મનપાએ બનાવેલ હોસ્પિટલ ધૂળ ખાય છે। શહેરમાં શાંતેશ્વર વિસ્તારમાં અદ્યતન આરોગ્ય કેન્દ્ર ખાઈ રહ્યું છે ધૂળ। કરોડોના ખર્ચે તૈયાર થયેલ આરોગ્ય કેન્દ્ર કેમ નથી થતું કાર્યરત? મનપાના વિરોધ પક્ષના નેતાના અનેક સવાલો। ખલીલપુર રોડ પર કરોડોના ખર્ચે બનેલ આરોગ્ય કેન્દ્ર હાલ શોભાના ગાંઠિયા સમાન બન્યું છે। અદ્યતન બિલ્ડિંગ, આરોગ્યને લગતા તમામ સાધનો ઉપલબ્ધ હોવા છતાં આ સેન્ટર કાર્યરત થતું નથી। આ વિસ્તારમાં હજારો લોકોને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં જવું પડે છે, ત્યારે આ આરોગ્ય કેન્દ્ર કાર્યરત થાય તો નજીકમાં દર્દીઓને તાત્કાલિક સારવાર મળી શકે। બીજું, આરોગ્ય કેન્દ્રની બાજુમાં આવેલ યોગ સેન્ટરને પણ તાળા છે, ત્યારે મનપાના વિરોધ પક્ષના નેતાએ કોની રાહ જોવાઈ છે ઉદ્ઘાટનમાં તેવા આક્ષેપો કર્યા છે। અધિકારી દ્વારા બીજી તરફ મનપા કમિશનરે આ બાબતે જણાવ્યું હતું કે હવે આ સેન્ટરને CHCમાં ફેરવાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે, એટલે વધુ સુવિધાઓ જરૂરિયાતમંદ દર્દીઓને મળી શકે। થોડી ઘણી મંજૂરી લેવાની બાકી હતી, તેની પ્રક્રિયા લગભગ પૂર્ણ થઈ ગઈ છે, એટલે અદ્યતન હેલ્થ સેન્ટર તેમજ જીમ સેન્ટર પણ શરૂ કરી દેવામાં આવશે। મનપા દ્વારા કરોડોનો ખર્ચ કરી અદ્યતન હોસ્પિટલ બનાવી છે, ત્યાં શાંતેશ્વર વિસ્તારમાં 50,000 જેટલા સ્થાનિકો રહે છે, ત્યારે આ હોસ્પિટલ શોભાના ગાંઠિયા સમાન ઊભી છે અને સારવાર અર્થે પ્રાઇવેટ હોસ્પિટલ કે સિવિલ હોસ્પિટલમાં જવું પડે છે। સ્થાનિકોના ટેક્સના રૂપિયાથી બનાવેલ છે હોસ્પિટલ, ત્યારે ક્યારે શરૂ થશે તેની જોઈ રહ્યા છે સ્થાનિકો રાહ। હવે એનું એટલે એમાં શાંતેશ્વર આપણે ગયા વર્ષે 2 જેટલા પ્રાઇમરી હેલ્થ સેન્ટર નું નિર્માણ કર્યું છે। એક ખામધોળ મુકામે અને એક શાંતેશ્વરનું આપણે જે છે ખામધોળ મુકામે કર્યું છે તે। તો અત્યારે બિલ્ડિંગ તૈયાર થઈ ગયું છે। અત્યારે પ્રાઇમરી હેલ્થ સેન્ટર જે શાંતેશ્વરમાં છે તે જ આપણે ત્યાં ખસેડવાનું છે, પરંતુ એક અમે સરકારમાં દરખાસ્ત પણ કરી છે કે એ CHCમાં કન્વર્ટ થાય, એટલે અત્યારે એની પ્રોસેસ ચાલી રહી છે। તેમ છતાં પણ અમે નજીકના ભવિષ્યમાં વિચારીએ છીએ કે ઝડપથી જે શાંતેશ્વરનું જે આપણું અત્યારનું હયાત જે પ્રાઇમરી હેલ્થ સેન્ટર છે ત્યાં શિફ્ટ થાય। ત્યાં થોડી ઘણી કામગીરી તો પૂર્ણ થયેલી જ હતી, પણ થોડા ઘણા ઇલેક્ટ્રિકના જે NOCs અને બીજા જે બધા લેવાના બાકી હતા એ પ્રક્રિયા પણ હવે પૂર્ણ થઈ ગઈ છે, એટલે નજીકના ભવિષ્યમાં આપણે એ કાર્યરત કરીશું। એની બાજુમાં જે આપણું યોગ સ્ટુડિયો અને જીમ પણ છે એનું પણ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે। એના NOCs ની પ્રક્રિયા ચાલુ હતી, એ પણ આપણે લગભગ પૂર્ણ કરી દીધી છે, એટલે નજીકના ભવિષ્યમાં જ આપણે આ બંને સેન્ટર જે છે કાર્યરત કરવાની આયોજન છે।